નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1, જેમાં આજે આપણે વીમાનો અર્થ અને તેના સિદ્ધાંતો જોઈશું. વીમાનો અર્થ જોઈએ તે પહેલાં આપણે વીમો કેમ લેવો જોઈએ તેના વિશે આપણે જોઈએ કે માનવ જીવન સાથે તથા વેપાર વાણિજ્ય સાથે કુદરતી અને માનવ સર્જિત જોખમો સંકળાયેલા છે. એટલે કે કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમો રહેલા છે. ગમે તેટલી કાળજી લેવાય છતાંય આગ લાગે, અકસ્માત થાય, ધરતીકંપ આવે, વાવાઝોડું આવે તથા અતિશય વરસાદને કારણે આવતા પૂરના જોખમોને ટાળી શકાતા નથી. તેને કારણે જાનહાનિ પણ થાય છે અને મોટા પ્રમાણમાં ધંધાકીય એકમમાં આર્થિક નુકસાન થાય છે. તો આ આર્થિક નુકસાન સામે રક્ષણ મેળવવા માટે વીમાનો કરાર કરવામાં આવે છે. તો હવે આપણે વીમાનો અર્થ જોઈએ. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે. તો એને વીમો કહેવામાં આવે છે. સમજીએ વ્યાખ્યા આપણે. વીમામાં કેટલા પક્ષકાર છે? તો બે પક્ષકાર. એક વીમો લેનાર એટલે કે આપણે, કોઈ ધંધાકીય એકમ, કોઈ વ્યક્તિ કે જેનોથી વીમો લે છે, અને સામેની વ્યક્તિ વીમો ઉતારનાર એટલે કે વીમા કંપની. આજે તો ઘણી બધી કંપનીઓ વીમો લે છે. પહેલાંના વખતમાં ફક્ત LIC જ હતી. આજે તો ઘણા બધા પ્રકારની કંપનીઓ છે કે જે વીમો ઉતારે છે. એટલે કે વીમામાં બે પક્ષકારો હોય છે. એ બે પક્ષકારો વચ્ચે લેખિત કરાર કરવામાં આવે છે. વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, એટલે કે હું જે પ્રીમિયમ ભરું છું એના બદલામાં મને જો નુકસાન થશે તો તે તમારે ભરપાઈ કરી આપવું પડશે, પણ નક્કી કરેલી રકમની મર્યાદામાં અને ગણતરી પ્રમાણે જે પણ નુકસાન થશે એ તમારે મને ભરપાઈ કરી આપવું પડશે. તો એને વીમો કહેવામાં આવે છે. ફરીવાર જોઈએ કે વીમામાં બે પક્ષકાર હોય છે. બંને પક્ષકારો વચ્ચે લેખિતમાં કરાર કરવામાં આવે છે. વીમો લેનાર શું આપે છે? પ્રીમિયમના રકમના અવેજના બદલામાં, એટલે કે એનું પ્રીમિયમ નક્કી કરેલું હશે કે તમે આટલા રૂપિયાનો જો તમે વીમો ઉતરાવશો તો તેના તમારે વાર્ષિક આટલા રૂપિયા ભરવા પડશે. તો એના બદલામાં એ પૈસા જે આપે છે એ બદલામાં વીમો લેનાર એવું ઈચ્છે છે કે જો ભવિષ્યમાં મને કોઈક નુકસાન થશે તો તે તમારે આપવું પડશે. તો એને વીમા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય, વ્યાખ્યામાં પૂછાઈ શકે અને આ વિકલ્પમાં પૂછાય કે વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે? વીમાની પોલિસી કહેવામાં આવે છે. એટલે આ ખાસ બે બાબત ધ્યાનમાં રાખવાની કે વીમાનો અર્થ તમારે તૈયાર કરવાનો છે લખીને, અને આ પણ તૈયાર કરવાનું છે કે લેખિત કરારને શું કહેવામાં આવે છે? તો વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આપણે, એટલે કે વીમો ઉતાર્યો હોય એટલે આપણે જોખમ નથી થવાનું એવું નથી. એટલે કે આપણને જોખમ દૂર થતું નથી, પરંતુ જોખમથી
પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. એટલે કે વીમો લીધો છે એટલે આપણો હવે જોખમ આવશે જ નહીં એવું કહી શકાય નહીં. પરંતુ જો જોખમ આવી પડે તો તેની સામે આપણને આર્થિક વળતર મળે છે. તો એને વીમા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વીમાના સિદ્ધાંતો જોઈશું. શું? વીમાના સિદ્ધાંતો. વીમાના કુલ 4 સિદ્ધાંતો છે જે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાશે જ. પહેલો સિદ્ધાંત જોઈએ આપણે, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. પહેલાં આપણે બધા સિદ્ધાંતો જોઈએ અને ફરી પછીથી આપણે એને વિગતવાર સમજીશું. પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્રીજો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. અને નંબર 4 હક બદલાનો સિદ્ધાંત. હવે બીએમાં ખૂબ જ અગત્યનું જે હોય ને તો એ મુદ્દા છે. તમારે કોઈ પણ સવાલના મુદ્દા બરાબર ખાસ મોડે કરી નાખવાના. બીજું કે આ સવાલમાં સિદ્ધાંતો અગત્યના છે. સિદ્ધાંત પૂછે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સમજાવો, નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો, તો તમારે અંદરનું પણ બરાબર તૈયાર કરવું પડશે. જોઈએ આપણે વીમાના સિદ્ધાંતો. એમાં નંબર 1 સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. એટલે કે આપણે વીમાનો કરાર એટલા માટે નથી કરતા કે આપણને નફો થાય, પરંતુ ભવિષ્યમાં કોઈ આપણને નુકસાન થાય તો એ નુકસાનમાંથી વળતર મળે છે. એટલે કે વીમા કરારનો હેતુ નફો મેળવવાનો નથી, પરંતુ નુકસાનનું વળતર મેળવવાનો છે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એનો હેતુ નફો મેળવવાનો નથી, પરંતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ શું છે? તો મૂળભૂત અભિગમ એ સામાજિક છે. વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. બંને વ્યક્તિ પર, એટલે કે વીમો લેનારે પણ અને વીમો જે ઉતારે છે એ સામેવાળી કંપનીએ પણ પરસ્પર બંનેવે એકબીજા પર ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. એટલે કે વીમો કરાર કરતી વખતે બંને પક્ષકારોએ બધી જ માહિતી જણાવવાની હોય છે. એટલે કે એને તો કહેવાય છે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. કારણ કે એકબીજા પર ભરોસો મૂકવાનો છે, તો ભરોસાનો દુરુપયોગ નહીં થવો જોઈએ. બંને પક્ષકારે વીમાને લગતી બધી જ માહિતી એકબીજાને જણાવવાની હોય છે. આગળ જોઈએ, વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. એટલે દરેક બંને પક્ષકારે કોઈ પણ પ્રકારની માહિતી છુપાવવાની નથી. જો છુપાવશે તો એને દગો કહેવાશે અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાશે. જ્યારે પણ વીમા પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. કારણ કે કંઈક છુપાવી છે માહિતી. અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પણ પરત મળી શકતી નથી, કારણ કે એણે માહિતી છુપાવી છે, સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કર્યો છે અને એને કારણે વીમો રદ થાય છે અને ભરેલા પ્રીમિયમની રકમ મળતી નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. એટલે કે આપણે જો વીમો લીધેલો હોય તો દરેક બાબત આપણે જણાવવાની છે. જેમ કે આપણે મકાનનો વીમો લીધેલો છે,
મકાનના બાંધકામ માટેનો વીમો લીધેલો છે, તો આપણે બાંધકામ જે કરવાના છે એ સિમેન્ટનું કરવાના છે કે લાકડાથી કરવાના છે, એ બાંધકામ કયા પ્રકારનું કરવાના છે એ પણ આપણે વીમો જે ઉતારે છે એટલે કંપનીને આપણે જણાવવાનું હોય છે. કારણ કે બાંધકામ કયા પ્રકારનું છે એના આધારે પ્રીમિયમના દર નક્કી થતા હોય છે. આપણી કોઈ દુકાન છે, એ દુકાનની બાજુમાં જ ધારો કે કોઈ ફટાકડાની દુકાન છે, તો ત્યારે આપણે જણાવવું પડે વીમા કંપનીને કે બાજુમાં ફટાકડાની દુકાન આવેલી છે. એટલે કે જોખમ રહેલું છે બાજુમાં વધારે, તો એને કારણે આપણી દુકાનનો જે માલ સામાન છે એનું જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ પણ આપણે વધારે ભરવું પડે. કારણ કે બાજુમાં જે દુકાન છે એને કારણે આપણને પણ જોખમ વધારે રહેલું છે. જો આપણે આ ન જણાવેલું હોય અને પાછળથી જો કંપનીને ખબર પડે તો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય અને તેને કારણે આપણો વીમો રદ કરવામાં આવે છે અને ભરેલું પ્રીમિયમ પણ આપણને પરત મળતું નથી. તો આ સિદ્ધાંત ખૂબ અગત્યનો છે, પરીક્ષામાં તમારે બરાબર મોઢે કરવાનો છે. આગળ જોઈએ હવે નુકસાન વળતરનો સિદ્ધાંત. આ પણ ખૂબ અગત્યનું છે. જોઈએ આપણે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. કે નુકસાન થશે તો એને કેટલું વળતર મળશે એ માટે વીમાનો કરાર કરવામાં આવે છે. વીમાના કરારનું હાર્દ જ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે જો વીમો લીધેલો છે અને આપણને કોઈક નુકસાન થયું છે, એ પછી કુદરતી જોખમ છે કે અથવા માનવ સર્જિત જોખમ છે, તો જે પણ નુકસાન થયું છે એ નુકસાન સામે આપણને કેટલું વળતર મળશે એ આ સિદ્ધાંતને આધારે આપણને જાણવા મળે છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. એટલે કે એણે એના દુકાનમાં કેટલો માલ સામાન છે, એ માલ સામાન કરતાં જો એ ઓછી કિંમતનો જો વીમો ઉતરાવે તો એ સ્વીકારે છે કે મને જ્યારે નુકસાનનું વળતર જ્યારે મળશે ને મને તો એ પ્રમાણસર જ મળશે, પૂરેપૂરું મળશે નહીં. કારણ કે એનો જેટલો માલ સામાન છે એટલો એણે વીમો ઉતરાવેલો નથી. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક વ્યક્તિએ તેની ₹10,00,000ની વસ્તુનો ₹6,00,000નો વીમો ઉતરાવે છે. એટલે કે જેટલો એનો માલ સામાન છે એના 60% રકમનો વીમો ઉતરાવે છે, તો 10,00,000ના 60% એ 6,00,000 થાય. હવે આગળ જોઈએ. પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ 6,00,000 જ નુકસાન વળતર મળે છે. એટલે કે એણે 10,00,000ની વસ્તુ છે, હવે એણે વીમો કેટલાનો ઉતરાવ્યો છે? 60% રકમનો. અને સંપૂર્ણ નાશ પામે એટલે કે 10,00,000નો માલ સામાન નાશ પામે છે તો એને 10,00,000 મળશે નહીં. કારણ કે એણે તો 6,00,000નો જ વીમો ઉતરાવેલો છે, 60% રકમનો જ વીમો ઉતરાવેલો છે. તો જેટલો માલ સામાન નાશ પામ્યો એટલો એના 60% રકમ જ એને મળી શકે. તો 10,00,000ના 60% એટલે કે 6,00,000 જ એને નુકસાન વળતર તરીકે મળે. બીજું જોઈએ કે એક વસ્તુની કિંમત 10,00,000 છે, પરંતુ તેનો વીમો 6,00,000નો લેવામાં આવ્યો. એટલે કે 60% રકમનો જ વીમો લેવામાં આવેલો છે અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 4,00,000નું નુકસાન થાય છે. બરાબર ધ્યાનથી સાંભળજો. વસ્તુ કેટલાની હતી? 10,00,000ની. વીમો કેટલો ઉતરાવ્યો? 6,00,000 એટલે કે 60%.
તો હવે જેટલું નુકસાન થશે એના 60% રકમ જ મળશે. એટલે કે 4 લાખનું નુકસાન થયું છે તો એનું ગણતરી આપણે કરશું તો 4 લાખના 60% એટલે 6 ચોક 24 એટલે કે 2,40,000 રૂપિયા જ નુકસાનનું વળતર મળશે. કારણ કે આપણે વીમો 60% ઉતરાવેલો તો જેટલું નુકસાન થયું એના 60%, તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, એના 4 લાખના 60% કરો, 4 લાખ ગુણ્યા 60 પછી ટકા દબાવો એટલે 2,40,000 આવશે. ખૂબ અગત્યનું, પરીક્ષામાં પૂછાશે વિકલ્પમાં. હવે ત્રીજું જોઈએ. વસ્તુની કિંમત ₹10 લાખ હોય, તેનો વીમો 10 લાખ ઉતારેલો હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો 10 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. ચાલો, ત્રીજું તો તમને ક્લિયર જ છે કે 10 લાખની વસ્તુ છે, 10 લાખનો વીમો ઉતરાવેલો છે, પૂરેપૂરો માલ સામાન આગમાં બળી ગયો તો આપણને પૂરેપૂરું વળતર મળે. એટલે કે 10 લાખનું વળતર વીમા કંપની આપણને ચૂકવશે. તો આ વીમાનો સિદ્ધાંત છે, નુકસાન વળતરનો સિદ્ધાંત, એ પણ ખૂબ અગત્યનો છે. હવે આગળ જોઈએ આપણે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત, ભાડુઆતને નથી. મકાનને કંઈ પણ થશે તો એની જવાબદારી હોતી નથી. એટલે કે આર્થિક હિત કોણ હોય છે? મકાન માલિકનો. જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. નંબર 4, હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલ વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. ધારો કે આપણી કોઈક દુકાન છે, દુકાનમાં આપણો માલ સામાન નાશ પામ્યો, આગ લાગી ગઈ. આપણે વીમા કંપનીને જાણ કરી એટલે વીમા કંપની આવશે, એનું સર્વે કરશે કે કેટલું નુકસાન થયું, કેટલો માલ સામાન હતો એનું સર્વે કરશે અને પછી આપણને એ પ્રમાણે વળતર ચૂકવશે. હવે માલ જે નાશ પામ્યો છે તો એનો માલિકી હક હવે આપણો રહેતો નથી. એ કોણ હક લઈ લેશે? વીમા કંપની લઈ લેશે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. જિંદગીનો વીમો એટલે આપણો પોતાનો વીમો. આપણો પોતાનો વીમો લીધેલો છે અને આપણું અકસ્માતમાં કોઈક કારણસર મૃત્યુ થાય તો તેને કારણે વીમા કંપની આપણા વારસદારને પૈસા ચૂકવી દેશે. પણ એમ નથી કહેતી કે હવે આ બોડી જે છે એનો માલિકી હક મારો છે. એટલે કે આ બાબત એટલે કે હક બદલાનો સિદ્ધાંત એ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. આ પણ પરીક્ષામાં આવી શકે 1 માર્ક્સમાં. કયા વીમાને હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી? તો જિંદગીના વીમાને હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તો તમારે વીમાનો અર્થ અને આ વીમાના જે 4 સિદ્ધાંતો છે એ તમારી નોટમાં તમારે લખવાનું છે અને તૈયાર કરવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે વીમાના પ્રકારો વિશે સમજૂતી મેળવીશું. થેન્ક યુ.